शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलं हिमन्यते सहजानन्दगुरुं भजे सदा. રવિસભાના મુખ્ય વક્તા વ્યાસાસને બિરાજમાન વડતાલ ટેમ્પલ બોર્ડના મુખ્ય કોઠારી એટલે વડતાલ મંદિરના મહંત એવા ડૉક્ટર સ્વામી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, અહીંયા ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, મંચ ઉપર બિરાજમાન બધાય મહાનુભાવો, હમણાં જેમનું સન્માન થયું છે એવા બધાય અગ્રગણ્ય મહાનુભાવો, અગ્રગણ્ય હરિભક્તો, પૂજ્ય સાંખ્યોગી માતાઓ અને વાલા ભક્તજનો, સૌને જય સ્વામિનારાયણ. વડતાલ એટલે અમારા બાપુ સ્વામીએ કહ્યું છે ને, સંપ્રદાયની રાજધાની કહેવાય. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામની દ્વિશતાબ્દીના હવે ગણ્યા ગાંઠા જ્યારે દિવસો છે, મને કહેતા આનંદ અને ગૌરવ થાય. મારા સાધુ જીવનના લગભગ 57-58 વર્ષના સમયગાળામાં છેલ્લા 20-22 વર્ષથી વડતાલ ધામ, વડતાલ દેશની જે રોનક, એમનો જે ઉજાસ પૂરાય વિશ્વમાં જે ફેલાણો છે, એની પાછળ વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓ, કોઠારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને આભારી છે. અતુલ્ય વારસો અમારે ઠાકર સાહેબે, હું તો કહું છું અતુલ્ય નહીં પણ અમૂલ્ય વારસો, આપણી ધરોહરની જે સ્થાપત્યની સંસ્કૃતિ, ભગવાન સ્વામિનારાયણ કેવળ ભગવાન તરીકે આ લોકમાં પધારીને પૂજાણા નથી. એને સ્થાપત્ય છે, સાહિત્ય છે, સંગીત છે, અનેક પ્રકારની પ્રવૃત્તિના પ્રવર્તક હતા. જ્યાં સાહિત્ય કે શાસ્ત્રો નથી ને, એ સંપ્રદાયની આયુષ્ય લાંબી ન હોય. ભગવાન સ્વામિનારાયણ પણ બહુ નાની ઉંમરમાં વેદાધ્યયન કર્યું હતું એમના પિતાશ્રી પાસે, અને અહીંયા જ્યારે ધર્મધુરા સ્વીકારીથી પછી હજારો સંતો, જેનો પુરાય ભારત વર્ષમાં જોટો ન મળે એવા નિત્યાનંદ સ્વામી જેવા પ્રકાંડ વિદ્વાનો દ્વારા સાહિત્યનું સર્જન કરી અને આ સંપ્રદાયને, આ સમાજને બહુ મોટી ભેટ આપી છે. અને ભારત વર્ષનું જે અખંડ નિર્માણની જે કલ્પના છે ને, એ અહીંયા કરમસદના ઝવેર બાપા એના નાના દીકરાની આંગળી પકડી અને દર પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને આ સંતોના સમાગમથી માણસમાં કેટલું દૈવત આવે છે, પોતામાં પડેલી જે સુષુપ્ત શક્તિ, એમનો વિકાસ થયો. અને એ કોઈ મહાન પુરુષ હોય તો અખંડ ભારતના શિલ્પી એ સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ ભૂમિનું આપણને એનું ફળ મળ્યું છે. તો મારે એ કહેવાનું છે કે એમ તો આપણી પાસે બહુ સમય નથી, પણ મને બહુ 24 કલાકની પૂજ્ય સંત સ્વામીએ આ જ ટાઈમે મને ફોન આવ્યો શ્યામ સ્વામીનું કે સંત વલ્લભ સ્વામી આપને અરે વાત કરવા, અતુલ્ય વારસાની પુસ્તિકાનું વિમોચનમાં મને કે આપને હાજર રહેવાનું છે. મને મારા પ્રત્યેનો જે એમનો અતુલ્ય જે પ્રેમ છે ને, એ પ્રેમના દર્શન કરી હું પણ મારી જાતને ધન્ય ભાગી માનું છું.
આ અમર વારસો મને ખબર છે વર્ષો પહેલાં આપણા દેશના વડાપ્રધાને પણ સ્વામિનારાયણ ભગવાનના સ્થાપત્યની એમને અમદાવાદ આપણું કાળુપુર મંદિર છે એની હવેલીની વાત કરી. તમારે સાચું સ્થાપત્ય જોવું હોય ને તો સ્વામિનારાયણ મંદિરના હવેલીઓના તમે દર્શન કરશો તો તમને એમાં એનું સ્થાપત્ય દેખાશે. અને મને કહેતા આનંદ થાય કે એનો અસલ વારસો છે ને અહીંયા આપણા બેઠેલા વિરલ પુરુષ સુરેન્દ્રભાઈ વિશાલાવાળાએ એ જાળવી રાખ્યું છે. સંપ્રદાયમાં જ્યાં જ્યાં આવી સ્થાપત્ય છે ને એમાં માર્ગદર્શન વર્ષો પહેલાં એમના ફાર્મ ઉપર ગયો ત્યારે એમના ફાર્મ મેં ઘણા ફાર્મોમાં પધરામણી કરેલી છે, પણ ઘણી વખતે મેં કીધું આ ફાર્મ છે કે બે ફાર્મ છે એવો અનુભવ થાય. ત્યારે સુરેન્દ્રભાઈએ આપણી અસલ પરંપરાનું જતન કર્યું. સારંગપુરનું હરિમંદિર જોવું, આ બધે ઘણી ઘણી જગ્યાએ એમની સ્મૃતિઓ રહેલી છે. અત્યારે આવા રિસોર્ટો અને આવા રેસ્ટોરન્ટો બહુ થઈ રહ્યા છે અને બધાને દેશી રોટલા માખણ ને આ રીતે, પણ એની પરંપરા ઊભી કરનાર હોય ને તો સુરેન્દ્રભાઈ પટેલ છે સમજ્યા. ત્યારે આજે આવા શુભ અવસર પર અને અમારે જાદવ સાહેબ જેવા અત્યારે ગુજરાત સાહિત્ય એકેડેમીમાં રહી અને જે નવી પ્રજાને માટે જે સદસાહિત્યનું જે સર્જન કર્યું છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે, એટલે ભવિષ્યની પેઢી પણ આપણો આજે અતુલ્ય વારસો છે, આ અમૂલ્ય વારસો છે, આ અમૂલ્ય સાહિત્ય છે એનું જે જતન થઈ રહ્યું છે ને એ બદલ અહીંયા બેઠેલા દરેક હોદ્દેદારોને પણ હું હૃદયથી અભિનંદન આપું છું. ઘણી ઘણી વાતો છે પણ ભક્તો ખાસ કરીને આપણા માટે હવે એક મોટામાં મોટો હંમેશા કાલો યાતો વયમેવ યાતા, કાળ જતો રહેવાનો છે એની ધાર થતાં આપણે પણ જતા રહેવાના છીએ. સમય કોઈની રાહ જોતો નથી. આપણા માટે શુભ અવસર આવ્યો છે. અહીંયા બેઠેલા નહીં પણ આ માઇક દ્વારા જ્યાં જ્યાં સાંભળતા હોય એ ભક્તોને બધાની મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ આવેલો છે. એમની પૂર્વ તૈયારીઓ ખૂબ પૂરજોરથી ચાલે છે. આયોજકોએ આપણી સામે કેટલાય આયોજનો મૂક્યા છે. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો તો એના મુખ્ય વ્યવસ્થાપક હતા ભગવાન શ્રી કૃષ્ણ. બધાને જુદા જુદા ખાતા આપ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ઉત્સવની અંદર, આ યજ્ઞની અંદર જે સંતો મહંતો આવશે ને એના ચરણ હું પખાડીશ અને જે બધા જમીન જશે એના પતરાવાળા ઉપાડવાની સેવા હું કરીશ. એમ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પણ જો આવી સેવાને સ્વીકારતા હોય તો આપણા બહુ મોટા ભાગ્ય છે. જેને જેને કોઈ તનથી મનથી ધનથી બધાય ભક્તો આ ઉત્સવને સફળ કરવાને માટે આખા પૂરા વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનો અને વડતાલ ધામનો દિગ્વિજય થાય એવા હેતુથી અહીંયા આયોજકો આ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારી કરી રહ્યા છે. તો આપણે બધાએ ખૂબ પ્રેમથી ભાવથી જોડાઈ અને આપણા જીવનને ધન્ય બનાવીએ એટલી વાત કરીને મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.